અમદાવાદના ગુમા વિસ્તારમાં આવેલ શરણદીપ મેન્શનમાં મોડી રાત્રે દીપડો દેખાવાની ઘટના બાદ ફોરેસ્ટ વિભાગ તરફથી આખરે પિંજરું ગોઠવવામાં આવ્યું છે અને જે સોસાયટી આવેલી છે તેનો નજીકનો એક ખુલ્લો પ્લોટ અહીંયા આગળ આવેલો છે ત્યાં આગળ અત્યારે માર્કિંગ કરી અને હાલ પિંજરું છે તે અહીંયા આગળ લગાવવામાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગના આશંકા છે કે કારણ કે આ ખુલ્લી જગ્યા છે અને અહીંયા આગળ દીપડો આવી શકે તે પ્રકારની શક્યતાઓના પગલે હાલ આ પિંજરું છે તેને અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે. થોડીક ક્ષણો પહેલાં ફોરેસ્ટના અધિકારીઓ છે તે ઘટના સ્થળ ઉપર આવ્યા હતા અને તેમના તરફથી આકલન કરવામાં આવ્યું છે કે 8 વર્ષનો આ દીપડો છે અને ખોરાકની શોધમાં નીકળ્યો હોય તે પ્રકારની શક્યતાઓના પગલે હાલ આ દીપડાને શોધવા માટે કવાયત હાથ ધરાઈ છે. જોકે તેની ઉંમરના પ્રમાણે તે 1 કલાકની અંદર લગભગ 5 થી 50 કિલોમીટર સુધી ચાલી શકે તે પ્રકારની શક્યતા નકારી શકાય નહીં. આવા સંજોગોમાં આ પિંજરું છે તે ગોઠવવામાં આવ્યું છે અને આખી રાત ફોરેસ્ટ વિભાગ તરફથી ઓપરેશન છે તે પણ ચાલુ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. નાના બાળકોને પણ અવાવરૂ જગ્યા પર ન જવા માટે સોસાયટીના સભ્યો છે તેમને સૂચના આપવામાં આવી છે જેથી કરીને કોઈ પણ દુર્ઘટના ન બને, કારણ કે અજાણી જગ્યામાં આવેલો છે આ દીપડો અને તેવા સંજોગોમાં માનવ શિકાર ન કરે અને માનવ ભક્ષી ન બને તેના માટે થઈને આ પિંજરું હાલ ગોઠવવામાં આવ્યું છે. કેમેરામેન પિયુષ લુગો સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.